तो સૌથી પહેલાં બધા વિદ્યાર્થી મિત્રોને આપણું ગુડ ઇવનિંગ। તો અત્યારે આપણે વાત કરવાના છે આ ઇમ્પોર્ટન્ટ વિડીયોમાં કે થર્ડ સેમેસ્ટર છે એમાં ઘણા લોકોને ક્વેશ્ચન ઊભા થતા હશે બરાબર, કે કયા કયા સબ્જેક્ટ આવશે અને આવશે તો કેની જીટીયુ હશે, કેનું જીટીયુ નહીં હોય, કેના વાઇવા સબમિશન વગેરે આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશી। કોમ્પ્યુટર સેમ 2 કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા બરાબર ડીઆઈ, અને બધાને જીટીયુ સારી રીતે પૂરી થઈ ગઈ છે। જે લોકોને બેકલોગ આવ્યા હતા એ પણ એક્ઝામ પૂરી થઈ ગઈ। તો થર્ડ સેમ ચાલુ થાય છે એટલે આપણા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે કે કોમ્પ્યુટરના એ પોતાની બ્રાન્ચ વાઇઝ આવવાના શરૂ થઈ જાય છે બરાબર। તો આપણે હવે થોડીક વધારે મહેનત કરવી પડશે। તો બને એટલો વિડીયોને સપોર્ટ કરો, લાઇક કરો અને શેર કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો અને સારા માર્ક્સને કવર તમે કરી શકો બરાબર, કોઈ પણ ટેન્શન વગર। તો આપણે જોઈ કે સમર ઇન્ટર્નશીપ છે એ તમારે જીટીયુ નથી હોતી, મિડ નથી હોતી, ઓનલી કે કાગળિયા આપણે કહેવાય ને કે વર્ક છે, રિપોર્ટ છે, ડેલી ડાયરી છે વગેરે સર્ટિફિકેટ છે ઇન્ટર્નશીપમાં વગેરે તમારે આપવાનું હોય છે। આના પર મેં વિડીયો બનાવ્યો છે કે જો કોઈને AB ગ્રેડ લેવા હોય તો આમાં પણ કઈ રીતે લઈ શકે, તો એ વસ્તુ ધ્યાન રાખે। હવે તો લેંગ્વેજ પાયથોન કરીને જે તમારો સબ્જેક્ટ છે એની જીટીયુ પણ હશે, સબમિશન, મિડ, વાઇવા બધું તમારું વર્ક હશે અને કોમ્પ્યુટરનું કહેવાય ટેકનિકલ છે આપણો કે પોતાની આપણી બ્રાન્ચનો સબ્જેક્ટ છે તો આમાં પણ તમારે ધ્યાન આપવાની જ છે। રેડી, મેનેજમેન્ટ સિસ્ટમ કઈ જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ કોડ છે 43, 30, 70, 2 આના પર જીટીયુ, સબમિશન, મિડ વગેરે છે અને આ પર તમારે આ સબ્જેક્ટ છે એને તમારે તૈયાર કરવાનો થશે બરાબર। તો બેસિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ છે એની પણ જીટીયુ, સબમિશન, મિડ બધું હોય છે વાઇવા અને આપણી બ્રાન્ચનો છે તો આ પણ તમારે ટેકનિકલ સબ્જેક્ટને ધ્યાન રાખી અને આ પણ સબ્જેક્ટ તમારે તૈયાર કરવાનો થશે। પહેલાં ઘણું એવું થતું કે આપણે ઇંગ્લિશ છે, મેથેમેટિક્સ છે વગેરે આવતું બરાબર, તો ENS ને વગેરે આ તે કારણે તમે કદાચ વાંચવાની તકલીફ પડતી હોય કે ઇન્ટરેસ્ટ તમારો ઓછો થાય। હવે તમારી પોતાની બ્રાન્ચ કે જે તમે એડમિશન લેવા માટે પસંદ કરી છે એ બ્રાન્ચના સબ્જેક્ટ હવે આવવાના શરૂ થઈ ગયા, બધી બ્રાન્ચમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કોમ્પ્યુટર, સિવિલ બધીના આપણે વિડીયો બનાવતા જોઈએ છીએ બરાબર। તો જે તે બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો હોય તમારા ફ્રેન્ડ એને પણ શેર કરી દો અને સપોર્ટ માટે લાઇક અને શેર તમે કરી શકો છો અને કાંઈ પણ ન સમજાય તો તમે પૂછી પણ શકો છો। અને વોટ્સએપ ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો જોઈન્ટ થઈ જાય તો ઘણું મટીરિયલ અમે વોટ્સએપ ગ્રુપમાં પણ સેન્ડ કરતા હોય છે અને કાંઈ પણ ના સમજાય તો તમે પર્સનલી મેસેજ પણ કરી શકો છો। આપણે આ સબ્જેક્ટ છે એ બધે ભણવાના થાય તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે ઓકે। ડેટા કરીને જે સબ્જેક્ટ આવે છે એલ્ગોરિધમ કરીને જેનો સબ્જેક્ટ કોડ છે 43, 30, 70, 4 એની પણ જીટીયુ, સબમિશન, મિડ બધું હોય છે બરાબર। તો આમાં પણ તમારે ધ્યાન આપવાની થશે। અને લાસ્ટ જે સબ્જેક્ટ છે બરાબર કે વેબ પેજ ડિઝાઇન તરીકે જે છે એની જીટીયુ નથી હોતી અને મિડ એક્ઝામ પણ નથી હોતી, એના ઓનલી ફોર તમારું જે લેબનું કે ડિઝાઇન પેજ છે એનું આપણું વર્ક હોય છે, એનું સબમિશન અને વાઇવા તમારે આપવાના હોય છે। એટલે આ ઇન્ટર્નશીપ કરીને સબ્જેક્ટ છે અને આમાં તમે સારા એવા માર્ક્સ લઈ શકો છો અને થર્ડ સેમનું પરિણામ છે, રિઝલ્ટ તમે સારું એવું આમ કહેવાય ને આકાશે તમે લઈ જઈ શકો, એટલે કે સારા માર્ક્સે આગળ વધી શકો છો। તો આ આપણે વાત કરી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે કે થર્ડ સેમેસ્ટરના સબ્જેક્ટ છે એટલા તમારે ભણવાના થશે, બે છે કે એને જીટીયુ નહીં આવે તો બધા મિત્રો તમારા મિત્રોને શેર કરી દઈએ, કંઈ પણ ના સમજાય તો પૂછી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જોઈન્ટ થઈ જાઓ। કે અમુક વસ્તુ એવી હોય છે કે PDF કે આ તે ફોટા નાખવાના હોય છે તો અમે સીધું વોટ્સઅપમાં નાખી આપતા હોય છે બરાબર, જેવી યુટ્યુબમાં પોસિબલ ના હોય તો ત્યાં જોઈન્ટ થઈ જાઓ। કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો। થેન્ક યુ, બાય બાય।